જય શ્રી કૃષ્ણ મિત્રો, અમે હાલ છે અત્યારે સુરત વરાછા વિસ્તારમાં. તો અમે જઈ રહ્યા છે એક આશ્રમે. આશ્રમથી આપણે આશ્રમનું નામ કંઈક એવું છે કે માનવ સેવા મંદ બુદ્ધિ આશ્રમ. તો ત્યાં અગાઉ પણ આપણે મુલાકાત કરેલી. તો ત્યાં જયસુખભાઈ કરીને ત્યાંના ટ્રસ્ટી છે, જો કે મેન્ટેન કરે છે આખો આશ્રમ. તો આશ્રમનો મુલાકાત આપણે અગાઉ પણ કરેલી હતી. તો અત્યારે આપણે જઈએ છીએ ને, એક આમંત્રણ હતું JSK હેલ્થ ગ્રુપ ટીમને. તો અમારી સાથે છે અત્યારે છે હિંમતભાઈ છે, કૌશિકભાઈ છે અને સાગરભાઈ છે. અમે 4 મિત્રો અત્યારે સાથે છે. થોડો ટાઈમ કાઢીએ ને ટાઈમ આપીએ ને, કંઈક ફંક્શન છે, આયોજન છે. તો વનદેવી કરીને એક દીકરી છે, એનો કંઈક જન્મદિવસ નિમિત્તે આ લોકોએ બહુ જ મોટું આયોજન રાખેલું છે. તો સેવાભાવી જેટલા પણ લોકો છે એ બધાને આમંત્રિત કર્યા છે. તો આપણે પણ ત્યાં જઈએ છીએ આશ્રમે, અને કઈ રીતના આયોજન છે આપણે પણ મેન્ટેન કરીએ. વિનંતી કરીશ રમેશભાઈ કે દીકરીના આશીર્વાદ મૂકી આપણા માટે ત્યાં જશે. રમેશભાઈ મિત્રો, તો ઓલરેડી આપણે નિરાધાર મંદ બુદ્ધિ આશ્રમની મુલાકાત કરી લીધી છે. ત્યાં એક વનદેવી કરીને દીકરી હતી, માતા પિતા વગરની દીકરી છે. એનો જન્મદિવસ હતો અને જન્મદિવસ ખૂબ સારી રીતે આ લોકોએ સેલિબ્રેટ કરી. આશ્રમના તમામ ટ્રસ્ટીઓ દ્વારા સાથ સપોર્ટ આપી અને બહુ સારી રીતે જન્મદિવસની ઉજવણી કરીને બધા સેવાભાવી મિત્રોને, ગ્રુપોને બધાને આમંત્રણ હતું. તો અમને પણ આમંત્રણ હતું. અમે પણ થોડો અમારો ટાઈમ ફાળવ્યો. આપણે જે રાશિ આપવાની હતી તેને આપી દીધી છે. વધારે ટાઈમના અભાવે જયસુખભાઈ સાથે વધારે વાતચીત ના થઈ શકી, કારણ કે ફરી આપણે પાછા મળીશું ને વ્યવસ્થિત મુલાકાત કરીશું અને ફરી ક્યારેક તમને બતાવીશું કે આશ્રમની વિઝિટ કરીને કે આશ્રમ કઈ રીતના લોકો ચલાવે છે. એકવાર આપણે મુલાકાત કરેલી હતી, પણ આપણે આમંત્રણને માન આપીને ટાઈમ આપ્યો થોડો. બસ એક બર્થડે સેલિબ્રેશન હતું અને ખૂબ સારી એવી વ્યવસ્થા કરી, બધાનો સાથ અને સપોર્ટ હતો. તો અમારાથી જે બન્યું એટલી વસ્તુ અમે કરી. ફરી મળીશું નવા વિડીયો સાથે, નવી સેવા સાથે. જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત.